આપણે નાલંદા વિશ્વવિદ્યાલયની તો વાત કરી, પણ પ્રાચીન ભારતમાં ફક્ત નાલંદા જ નહીં, તક્ષશિલા વિશ્વવિદ્યાલય પણ ખૂબ પ્રચલિત હતી. કહેવાય છે કે તે વિશ્વની સૌથી જૂની વિશ્વવિદ્યાલય હતી, જ્યાં ચાણક્ય જેવા મહાનુભાવોએ શિક્ષણ મેળવ્યું હતું. તેનો ઇતિહાસ પણ જાણી લઈએ. નાલંદા જેવી જ પ્રાચીન યુનિવર્સિટી એટલે તક્ષશિલા યુનિવર્સિટી. એક સમયે હતી ભારતનો વારસો, અત્યારે છે પાકિસ્તાનમાં. તક્ષશિલા વિશ્વવિદ્યાલય દુનિયાનું સૌથી જૂનું વિદ્યાલય મનાય છે, જે પ્રાચીન ભારતમાં ગાંધાર જનપદની રાજધાની અને એશિયામાં શિક્ષણનું મુખ્ય કેન્દ્ર હતું. માનવામાં આવે છે કે તેની સ્થાપના ઈસવીસન પૂર્વે 6 થી 7મી સદીમાં તૈયાર થયું હતું, જ્યાં ભારત સહિત એશિયાભરના વિદ્વાનો અભ્યાસ કરવા માટે આવતા હતા, જેમાં ચીન, સિરિયા, ગ્રીસ, બેબીલોનિયા પણ સામેલ હતા. જો કે હવે તે પંજાબ પ્રાંતના રાવલપિંડી જિલ્લાની એક ધરોહર છે અને ઇસ્લામાબાદથી 35 કિલોમીટર દૂર છે. જો કે સવાલ એ થાય કે દુનિયાની સૌથી જૂની યુનિવર્સિટી આખરે કેવી રીતે ખતમ થઈ ગઈ, તેના વિશે અમે તમને જણાવીશું. પણ જ્યાં તક્ષશિલા આવેલી હતી તે સમયે ત્યાં કેવો વિકાસ હતો, એક સમય હતો જ્યારે આખું શહેર સંપૂર્ણપણે વિકસિત હતું, જ્યાં પાકા મકાનો હતા, પાણીના નિકાલની વ્યવસ્થા હતી, બજારો, મઠ અને મંદિર હતા. તે વેપારનું મોટું કેન્દ્ર પણ હતું. ત્યાં મસાલા, મોતી, ચંદન અને રેશમનો વેપાર થતો. હવે વિશ્વવિદ્યાલયની વાત કરીએ તો અહીં વિદ્યાર્થીઓ વેદ, ગણિત, વ્યાકરણ જેવા અનેક વિષયોનું શિક્ષણ મેળવતા. માનવામાં આવે છે કે અહીં લગભગ 64 વિષયો ભણાવવામાં આવતા, જેમાં રાજનીતિ, સમાજ, વિજ્ઞાન અને રાજધર્મ જેવા વિષયો પણ સામેલ હતા. સાથે જ યુદ્ધથી લઈને જુદી જુદી કલાઓનું પણ શિક્ષણ મળતું હતું. જ્યોતિષ વિજ્ઞાન અહીં ખૂબ મોટો વિષય હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓના રસના વિષયો પ્રમાણે પણ જ્ઞાન આપવામાં આવતું હતું. અહીં માત્ર ધાર્મિક શિક્ષણ જ નહીં, પણ ભાષાઓ, કાયદો, જ્યોતિષ, ખગોળશાસ્ત્ર અને તર્ક જેવી બાબતો પણ શીખવવામાં આવતી. તક્ષશિલા યુનિવર્સિટી તેના વિજ્ઞાન, દવા અને કળા શિક્ષણ માટે પ્રખ્યાત હતી. ઇતિહાસકારો પ્રમાણે શરૂઆતી બૌદ્ધ સાહિત્યમાં તેનો ઉલ્લેખ કરાયો હતો, જેમાં તક્ષશિલાને એવી યુનિવર્સિટી ગણાવાઈ હતી કે વેદોથી લઈને ગણિત અને આરોગ્ય સુધી તમામ વિષયોના અભ્યાસનું તે કેન્દ્ર હતી. અહીં તીરંદાજી પણ શીખવાડવામાં આવતી હતી. મૌર્ય સામ્રાજ્યમાં આ જ્ઞાનના ભંડાર તરીકે ઉભરી આવી અને વધુ મજબૂત બની હતી. માનવામાં આવે છે કે યુનિવર્સિટીને નષ્ટ કરવા માટે ઘણા આક્રમણો થયા હતા, જેના કારણે વિશ્વવિદ્યાલય નાશ પામ્યું હતું. તેની જાણકારી વર્ષ 1863માં થઈ હતી. જ્યારે પુરાતત્વ વિભાગે ખોદકામ કર્યું તો જનરલ કનિંઘમને તેના અવશેષો મળી આવ્યા. તેનાથી શહેરના અલગ અલગ પહેલું ખુલતા ગયા. આ વિશ્વવિદ્યાલય એટલું પ્રચલિત હતું કે 5મી ઈસવીસનમાં ચીનના બૌદ્ધ ભિક્ષુ ફાહિયાન ત્યાં જ્ઞાન મેળવવા આવ્યા હતા. તેમણે શહેરની સાથે વિશ્વવિદ્યાલયનો વૈભવ જોયો હતો. જો કે 7મી ઈસવીસનમાં ચીનના અન્ય એક ભિક્ષુ આવ્યા ત્યારે શહેર વેરાન થઈ ગયું હતું અને કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. આ સમયગાળા દરમિયાન શું થયું તેના માટે ઘણી નવલકથાઓ અને લોકવાયકાઓ પ્રચલિત છે. મળતી માહિતી પ્રમાણે એક બાદ એક ઘણા આક્રાંતાઓએ શહેરને સંપૂર્ણપણે ખતમ કર્યું. કેટલાક ઇતિહાસકારોનું કહેવું છે કે મધ્ય એશિયાઈ ખાનાબદોશ જનજાતિઓએ ત્યાં આક્રમણ કર્યું હતું અને શહેરને ખતમ કરી દીધું હતું. બીજી તરફ ઘણા લોકો કહે છે કે શક અને હુણે ભારત પર આક્રમણ કર્યું હતું. જો કે એવું પણ કહેવાય છે કે તેઓએ ફક્ત લૂંટ ચલાવી હતી, બાંધકામને કોઈ નુકસાન નહોતું પહોંચાડ્યું. જો કે આજે પણ ત્યાં તોડેલી મૂર્તિઓ અને બૌદ્ધ ધર્મની પ્રતિમાઓના અવશેષ જોવા મળે છે. પ્રાચીન ભારતનું મુખ્ય શૈક્ષણિક કેન્દ્ર તક્ષશિલા રાજા ભારતે સ્થાપ્યું હોવાનું મનાય છે અને પોતાના પુત્ર તક્ષને
પ્રશાસક બનાવ્યો હોવાના કારણે તેનું નામ તક્ષશિલા પડ્યું. તેને માનવ સંસ્કૃતિની પ્રથમ શાળા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું નિર્માણ 700 BCમાં એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મના 700 વર્ષ પહેલા થયું હતું. તે સમયમાં અહીં કૌશલ, નરેશ, પ્રસેનજીત, પતંજલિ, પાણિની, ચરક, ચાણક્ય, ચંદ્રગુપ્ત મૌર્ય, બિંબિસાર અને જાર વૈદ્ય જીવક જેવા મહાપુરુષોએ અહીંથી શિક્ષણ મેળવ્યું હતું. અહીં અભ્યાસ માટેની ઉંમર 16 વર્ષ હતી અને સંસ્કૃતમાં જ શિક્ષણ આપવામાં આવતું. જો કે તક્ષશિલા ચાણક્યના કારણે વધારે પ્રચલિત છે, કેમ કે એવું કહેવાય છે કે ચાણક્ય દ્વારા રચાયેલો પ્રસિદ્ધ ગ્રંથ અર્થશાસ્ત્રની રચના તક્ષશિલામાં થઈ હતી, જેના પરથી સમજી શકાય છે કે તક્ષશિલા તે સમયે ભારતીય સંસ્કૃતિની મિસાલ હતી. જો કે કમનસીબી એ છે કે 1947ના ભાગલા પછી ભૌગોલિક રીતે તે વિસ્તાર પાકિસ્તાનમાં જતો રહ્યો અને એટલે હવે તે પાકિસ્તાનની મિલકત છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. તો આજની કવર સ્ટોરીમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.